હેલો ફ્રેન્ડ્સ, ઉમિયા ફૂડમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું ગરમીમાં ખાવાની મજા પડે એવા ઠંડા ઠંડા દહીંવડા। તો દહીંવડા બનાવવા માટે મેં અહીંયા 1.5 કપ અડદની દાળ લીધી છે। એને ધોઈ અને 5 કલાક પલાળી રાખી છે। આ રીતની સરસ મેશ થાય એવી થઈ ગઈ છે। હવે આપણે એને ક્રશ કરી લઈશું। આપણે પાણીનો વધારે ઉપયોગ નથી કરવાનો, ઓછા પાણીમાં આપણે ક્રશ કરી લઈશું। મેં મિક્સરના બાઉલમાં લઈ લીધી છે। હવે આપણે પીસી લઈશું। આપણી દાળ પીસાઈ ગઈ છે। આ રીતની એકદમ આપણે સ્મૂથ એને પીસવાની છે। એકદમ સ્મૂથ થાય એવી આપણે દાળ પીસી લીધી છે। હવે દાળને આપણે એક મોટા બાઉલમાં લઈ લઈશું। તો મેં દાળને સરસ પીસી લીધી છે। આ રીતનું આપણે ઘટ બેટર તૈયાર કરવાનું છે। આપણે થોડું ફેટીશું એટલે એ થોડું નરમ થશે। અમને આપણે 5 મિનિટ રેસ્ટ આપીશું, પછી આને ફેટીશું। ત્યાં સુધી આપણે ચટણી બનાવીએ। તો પહેલાં આપણે ગ્રીન ચટણી બનાવીશું, થોડી અલગ રીતે બનાવીશું। એ માટે પહેલાં મિક્સ ચવાણું આવે છે જે ખાટું મીઠું એ લીધું છે, એને આપણે પહેલાં પીસી લઈશું। તો મોટું મિક્સર જાર હોય બધું હાથે તમે એડ કરી શકો। મારે નાનો જાર છે એટલે હું પહેલાં ચવાણાને પીસી લઈશ। તો આપણું જે ફરસાણનું ચવાણું છે એ સરસ પીસાઈ ગયું છે। જો ચવાણું ના હોય તો તમે એની જગ્યાએ સિંગદાણા, દાળિયા કે પછી કોઈ પણ સેવ હોય એ પણ લઈ શકો। હવે આપણે એ જ મિક્સર બાઉલમાં મરચાં એડ કરીશું। તો મેં 1 મોળું મરચું અને 3 તીખા મરચાં લીધા છે। થોડી લસણની કળી એડ કરીશું। તમે લસણની ચટણી બનાવવાના હોય તો કળી એડ નહીં કરવાની લસણામાં। હવે એમાં આપણે દાણા એડ કરીશું। દાણા મેં આ રીતે ડાળખા સાથે જ લીધા છે। હવે એમાં લીંબુનો રસ એડ કરીશું। આપણે 1 લીંબુનો રસ એડ કર્યો છે। હવે એમાં ખાંડ એડ કરીશું। તો આપણે 2 ચમચી જેટલી ખાંડ એડ કરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। હવે આને થોડું પીસાઈ જાય પછી આપણે એમાં ચવાણું એડ કરી દઈશું। દાણાની ચટણી તૈયાર છે। હવે આપણે આ ચવાણું મિક્સ કરી દઈશું અને થોડું પીસી લઈશું એટલે સરસ મિક્સ થઈ જાય। તો આપણી આ ગ્રીન તીખી ચટણી તૈયાર છે। હવે આપણે મીઠી ચટણી બનાવીશું। તો મીઠી આપણે ગોળ આંબલીની ચટણી બનાવીશું। એ માટે મેં અહીંયા આંબલીનો પલ્પ લઈ લીધો છે। આંબલીને 2 થી 3 કલાક પલાળી અને એને ગળણીમાં ગાળી લીધી છે। હવે આપણે ચટણી બનાવીશું। તો આંબલીનો પલ્પ ગરમ કરવા મૂકી છે, એમાં આપણે ગોળ એડ કરીશું। અડધા કપ આંબલી હતી તો અડધો કપ ગોળ લીધો છે। એમાં આપણે ધાણા જીરું એડ કરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। મિક્સ કરી લઈશું અને થોડું ઘટ થાય, ગોળ ઓગળી જાય અને થોડું ઘટ થાય ત્યાં સુધી આપણે ચટણી ઉકળવા દઈશું। તો આપણે ચટણી ઉકળે ત્યાં સુધી આપણે દાળવડા માટેનો મસાલો તૈયાર કરીશું। તો આપણે એક પેન ગરમ કરવા મૂકીશું, એમાં થોડા તજ અને લવિંગ એડ કરીશું અને સાથે આપણે અડધી વાટકી જેટલું જીરું એડ કરીશું અને શેકી લઈશું। આપણે થોડું ડાર્ક થાય જીરું ત્યાં સુધી શેકવાનું છે। તો જીરું સરસ શેકાઈ ગયું છે અને થોડું ડાર્ક કલર થઈ ગયો છે। હવે આપણે ગેસ બંધ કરી દીધો છે અને એમાં દાણા પાવડર એડ કરીશું। તમે આખા દાણા એડ કરવાના હોય તો જીરું શેકીએ એ વખતે એડ કરી દેવાના, નહીંતર પાવડર એડ કરીએ ત્યારે તે ગેસ બંધ કરી અને પછી એડ કરી દેવાનું। હવે આને આપણે એક પ્લેટમાં લઈ અને ઠંડુ થવા દઈશું। જીરુંને ઠંડુ થઈ ગયું છે। હવે આપણે એને એકદમ ઝીણું પીસી લઈશું। આપણો મસાલો તૈયાર છે। આ મસાલાને તમે સ્ટોર કરી કોઈ પણ ચાટમાં ઉપયોગ કરી શકો છો। હવે આપણે ચટણી ચેક કરી લઈએ। આપણી આંબલીની ગળી ચટણી થોડી ઘટ થઈ ગઈ છે। હવે આપણે ગેસ બંધ કરી દઈશું, કારણ કે ઠંડી થશે એટલે થોડી ઘટ વધારે થશે।
હવે આપણા બેટરને 10 મિનિટ જેવું થઈ ગયું છે. હવે એને આપણે ફેટવાનું છે. તમે હાથ વડે ફેટો કે પછી કણચી વડે કે રીતે વિસ્કર વડે, અને 5 થી 7 મિનિટ ફેટવાનું છે. સરસ જે આપણે વ્હીપ ક્રીમ આવે ને ફ્લફી એવું થઈ જશે, અને કલર પણ થોડો ચેન્જ થઈ જશે, વ્હાઈટ જેવું થઈ જશે. એટલે આપણે આ રીતે આપણે એક જ સાઈડમાં 5 થી 7 મિનિટ ફેટી લઈશું. અને આપણે પાણીમાં એડ કરીશું તો ઉપર તરશે, ત્યાં સુધી આપણે ફેટવાનું છે. તો મેં 2 મિનિટ જેવું ફેટ્યું છે. હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. પછી પાછું 5 મિનિટ જેવું આપણે ફેટી લઈશું. મેં અડધી ચમચી જેટલું મીઠું એડ કર્યું છે. હવે આપણે ફરી પાછું આની રીતે 5 મિનિટ જેવું ફેટી લઈશું. આપણી દાળ સરસ ફેટાઈ ગઈ છે, અને આ રીતે જો વ્હીપ ક્રીમ જેવી તૈયાર થઈ ગઈ છે. આ રીતે આપણે પાણીમાં પણ ચેક કરીશું. તો એક ચમચીમાં લઈ અને આપણે આ રીતે પાણીમાં એડ કરીશું. તો જો ઉપર તરે છે ને, તમે જોઈ શકો છો. આટલી આપણે ફેટવાની છે. સહેજ પણ ફેલાતી પણ નથી પાણીમાં. તો દાળને આપણે આટલી ફેટવાની છે. ડબલ થઈ જશે આપણી જે દાળ છે, જેટલું ખીરું હતું એનાથી ડબલ થઈ જશે, અને આ રીતે વ્હીપ ક્રીમ જેવી તૈયાર થઈ જશે. તો હવે આપણે આ ખીરું તૈયાર છે. હવે આપણે પહેલાં દહીં તૈયાર કરી દઈશું. મેં 700 ગ્રામ જેટલું દહીં લીધું છે. દહીંને મેં થોડી વાર રીતે ફેટી લીધું છે. એકદમ સ્મૂથ તૈયાર કરી દીધું છે. હવે એમાં આપણે ખાંડ એડ કરીશું. તો ખાંડ તમારે જે રીતે ગળપણ જોઈતું હોય એ રીતે એડ કરવાની. મેં અત્યારે અડધી વાટકી જેટલી ખાંડ એડ કરી છે. હવે મિક્સ કરી દઈશું. તળેલી ખાંડ લીધી છે એટલે તરત પીગળી જશે. હવે એમાં આપણે ચપટી મીઠું એડ કરીશું. વધારે નહીં એડ કરવાનું, એક ચપટી જેટલું જ મીઠું એડ કરવાનું, એટલે એનાથી ટેસ્ટ સરસ આવશે. તમારે ખાંડ જો વધારે ગળપણ જોઈતું હોય તો તમે વધારે પણ એડ કરી શકો. આપણું દહીં પણ તૈયાર છે. હવે મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે. આપણે હવે વડા ઉતારી લઈશું. તો તેલ ગરમ થઈ ગયું છે. આ રીતે આપણે નાના નાના વડા ઉતારી લઈશું. ગેસ આપણે મીડિયમ રાખીશું. આ રીતે નાની સાઈઝના વડા ઉતારીશું એટલે ફટાફટ ચડી જાય. તમે મોટા પણ ઉતારી શકો, પણ થોડા ફૂલશે હજી. તો આપણે પાણીવાળા નથી કરવાના, ડાયરેક્ટ જ આપણે સર્વ કરવાના છે. તો પણ સરસ સોફ્ટ થશે. આ રીતે કઢાઈમાં સમાય એટલે આપણે વડા મૂકી દઈશું. આપણે આ રીતે ટર્ન કરી અને ચડવી લઈશું. ગોલ્ડન થાય એવા આપણે કરી લઈશું. તમારે મોટી સાઈઝ કરવી હોય તો તમે મોટી સાઈઝ પણ કરી શકો. આ રીતે ભેગા હશે તો આ રીતે અલગ થઈ જશે. પછી તળાશે એટલે અલગ થઈ જશે. ગેસ મીડિયમ રાખીશું ને તળી લઈશું. સરસ ગોલ્ડન થઈ ગયા છે, અને તળાથી જો બધા છૂટા છૂટા થઈ ગયા છે. તળાયા પછી છૂટા જ થઈ જાય છે, એટલે થોડા ભેગા થાય તો ટેન્શન નહીં લેવાનું. સરસ ગોલ્ડન કલર આવી ગયો છે. તો આ રીતે આપણે બધા વડાને તળી લઈશું. તો વડા બધા તળાઈ ગયા છે. આ જો મોટી સાઈઝને કરે એ પણ સરસ સોફ્ટ તૈયાર થયા છે. તમને આ રીતે દબાવી એટલે જ ખબર પડી જશે. અંદરથી સરસ જાળી પડી છે. તો હવે તમારે જો પલાળવા હોય તો આ સમયે તમારે પાણીમાં મીઠું નાખી અને વડા એડ કરી દેવાના અને 10 મિનિટ રાખવાના. પણ જો એમ જ ખાવા હોય તો થોડા ક્રન્ચી સારા લાગે છે. અમારા ઘરમાં એ રીતે ખવાય છે, એટલે હું આ રીતે સર્વ કરું છું. તો હવે આપણે સર્વ કરીએ. તો મેં એક પ્લેટમાં વડા લઈ લીધા છે. હવે આપણે ઉપરથી આ રીતે ગ્રીન ચટણી એડ કરીશું. ગ્રીન ચટણી તમારે તીખાશ પ્રમાણે વધઘટ કરી શકો. હવે ઉપર આપણે આમલીની ચટણી એડ કરીશું. આ રીતે હવે દહીં એડ કરીશું. દહીં વધારે એડ કરવાનું. આ રીતે ફૂલ દહીં હશે તો જ ખાવાની મજા પડશે. હવે ઉપરથી જે આ મસાલો બનાવીને રાખેલો આપણે જીરાનો,
એ આપણે એડ કરી દઈશું. આ રીતે આપણે એડ કરી દઈશું. હવે થોડું આપણે લાલ મરચું પાવડર એડ કરીશું. ઓપ્શનલ છે, પણ આનાથી દેખાવે સારો આવશે અને ટેસ્ટ પણ સરસ આવશે. હવે ઉપરથી થોડી આંબલીની ચટણી એડ કરીશું અને થોડી ગ્રીન ચટણી પણ એડ કરીશું. આ રીતે થોડી એડ કરશું તો ઉપરથી પણ સરસ ટેસ્ટ આવશે અને દેખાવ પણ સરસ આવશે. તો તૈયાર છે આપણા એકદમ ક્રન્ચી અને ઠંડા ઠંડા દહીંવડા. તો જો તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને મારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળીશું આવી નવા વિડીયો સાથે. ધન્યવાદ.